મિત્રો, આજકાલ ગમે ત્યાં જઈએ કે કોઈ સગા સંબંધીના ઘરે જઈએ કે પડોશી સાથે વાત કરીએ, એક ફરિયાદ તો ઘરે ઘરે સાંભળવા મળે જ છે. અરે, આજ તો બહુ જ થાક લાગે છે, શરીરમાં કંઈ કવત જ નથી રહ્યું. રાત્રે 8-9 કલાકની ઘસઘસાટ ઊંઘ લીધી હોય, ખાવા પીવામાં કોઈ કમી ન હોય, તો પણ સવારે પથારીમાંથી ઉઠીએ ત્યારે એવું જ લાગે કે જાણે આખી રાત પથ્થર તોડ્યા છે. સવારે ઉઠીને પગની એડી જમીન પર મૂકતા જ જીવ નીકળી જાય એવો દુખાવો થાય. શું તમને પણ આવું થાય છે? આખો દિવસ કોમ્પ્યુટર સામે ખુરશીમાં બેસીને કામ કરવાનું હોય અને બપોર પડતા જ આંખો ઘેરાવા લાગે, હાથ પગમાં અચાનક ઝણઝણાટી થવી, ખાલી ચડી જવી, રસોડામાં કામ કરતાં કરતાં અચાનક કમર પકડાઈ જવી કે પછી નાની નાની વાતો ભૂલી જવી. આપણે ઘણીવાર એવું વિચારીને મનને મનાવી લઈએ છીએ કે જવા દ્યો ને, આ તો ઉંમરની અસર છે અથવા કામનો થાક છે, આરામ કરીશ એટલે મટી જશે. પણ ના મિત્રો, આ કોઈ સામાન્ય થાક નથી. આ આપણા શરીરમાં અંદરખાને ચાલી રહેલી એક મોટી ઉણપનો પોકાર છે. આ નિશાની છે 2 બહુ જ અગત્યના વિટામિનની કમીની, વિટામિન ડી અને વિટામિન B12. હવે તમે કહેશો કે શારદાબેન, તમે તો રસોડાની વાતો કરો છો, આ વિટામિનની વાતો ક્યાં લઈને બેઠા? જો ભાઈ, હું તો તમારી જેમ જ એક ગૃહિણી છું. મારા ઘરમાં પણ વડીલો છે, એટલે મને ખબર છે કે જ્યારે ઉંમર વધે કે કામનું ભારણ વધે ત્યારે શરીરને કેવા ખોરાકની જરૂર પડે છે. આપણું ઘરનું રસોડું એ જ આપણું સૌથી મોટું દવાખાનું છે. અને આજે હું તમને આપણા રસોડામાંથી જ એવા સાવ દેશી અને 100% શાકાહારી રસ્તાઓ બતાવવાની છું, જેનાથી તમારા શરીરમાં નવી તાકાતનો સંચાર થઈ જશે. પણ એ બધું જાણતા પહેલાં એક નાનકડું કામ કરો. નીચે કમેન્ટ બોક્સમાં જલ્દીથી લખીને જણાવો કે તમને અત્યારે શરીરમાં કઈ તકલીફ સૌથી વધુ સતાવે છે. થાક, કમરનો દુખાવો કે પછી હાથ પગની ઝણઝણાટી? તમારા જવાબો વાંચીને મને ખ્યાલ આવશે કે મારે આવનારા વિડીયોમાં તમારા માટે કયા ઘરેલું નુસ્ખા લાવવા. ચાલો, સૌથી પહેલાં આપણે વાત કરીએ વિટામિન ડી વિશે. આપણા ભારત દેશમાં તો 12 માસ સૂર્યનારાયણની કૃપા રહે છે. અરે, ભયંકર તડકો પડે છે, છતાં પણ એક રિપોર્ટ મુજબ આપણા દેશના 80થી 90% લોકોના હાડકાં અંદરથી પોચા પડી રહ્યા છે. કેમ? કારણ કે આપણી રહેણી કહેણી બદલાઈ ગઈ છે. આપણે તડકામાં જવાનું ટાળીએ છીએ. ઓફિસમાં જઈએ તો એસી અને કાચની બારી, ગાડીમાં જઈએ તો કાચ બંધ. તમને જાણીને નવાઈ લાગશે કે બારીનો કાચ સૂર્યના અગત્યના કિરણોને 100% રોકી લે છે. બીજું, આપણી ભારતીય ચામડીનો રંગ થોડો ઘઉં વર્ણો હોય છે, જેમાં મેલાનિન નામનું તત્વ વધુ હોય છે. આ તત્વ આપણને ચામડીના રોગોથી તો બચાવે છે, પણ વિટામિન ડી જલ્દી બનવા દેતું નથી. તો આનો ઘરગથ્થુ ઈલાજ શું છે? પહેલો અને મફત ઉપાય, સૂર્ય સ્નાનનો સાચો નિયમ. બપોરે 11 વાગ્યાથી લઈને 2 વાગ્યા વચ્ચેનો તડકો સૌથી બેસ્ટ છે. આ સમયે પડછાયો આપણી લંબાઈ કરતાં ટૂંકો હોય છે. અઠવાડિયામાં 4 થી 5 દિવસ માત્ર 20 થી 25 મિનિટ આ તડકો લ્યો. પણ શરત એ છે કે ચહેરો અને હાથ પગ ખુલ્લા હોવા જોઈએ. કોઈ જાતનું ક્રીમ કે પાવડર લગાવ્યા વગર જ તડકામાં બેસવું. બીજો દેશી જાદુ, મશરૂમની ટ્રીક. શાકાહારી લોકો માટે મશરૂમ એ વરદાન છે. મશરૂમમાં એક એવો ગુણ છે જે સૂર્યનો તડકો મળતા જ વિટામિન ડી બનાવે છે. બજારમાંથી મશરૂમ લાવીને તેને કાપીને તેની છત્રીવાળો ભાગ ઉપર રહે એ રીતે 45 મિનિટ માટે આકરા તડકામાં મૂકી દો. બસ, આ મશરૂમમાં વિટામિન ડીનો ભંડાર થઈ ગયો. હવે તેને ગાયના ઘીમાં સાંતળીને કે તેનું સૂપ બનાવીને પી લ્યો. ત્રીજો ઉપાય, સરગવાનો કમાલ. મિત્રો, આપણા ઘર આંગણે ઉગતો સરગવો એ કેલ્શિયમ અને વિટામિન્સનો ખજાનો છે. સરગવાની શીંગનું શાક બનાવો અથવા તેના પાનને સૂકવીને તેનો પાવડર બનાવી લ્યો. રોજ સવારે ઉફાળા પાણીમાં અડધી ચમચી આ પાવડર નાખીને પીવાથી હાડકાં લોખંડ જેવા મજબૂત થશે અને સાંધાના દુખાવા ગાયબ થઈ જશે. હવે વાત કરીએ આપણા બીજા અને સૌથી ખતરનાક પ્રોબ્લેમ વિશે, વિટામિન B12ની કમી. જે લોકો શુદ્ધ શાકાહારી છે એમના માટે આ બહુ મોટો પ્રશ્ન છે, કારણ કે આ વિટામિન જમીનમાં ઉગતી કોઈ વનસ્પતિ, ફળ કે શાકભાજીમાં હોતું જ નથી. આ વિટામિન બેક્ટેરિયા દ્વારા બને છે. આપણા હાથ પગમાં જે કીડીઓ ફરતી હોય એવું લાગે છે ને, સ્નાયુઓ ખેંચાઈ જાય છે અને યાદશક્તિ ઓછી થવા લાગે છે, એ આ B12 ઘટવાને કારણે જ થાય છે. જો સમયસર ધ્યાન ન આપીએ તો આ નસોની નબળાઈ
મોટું સ્વરૂપ લઈ શકે છે. આ કમી શા માટે થાય છે? કારણ કે આપણે રસોડામાં અજાણતા જ કેટલીક મોટી ભૂલો કરીએ છીએ. નંબર 1, દૂધને વારંવાર ઉકાળવાની ટેવ. આપણે દૂધને એટલું બધું ઉકાળીએ છીએ, વારંવાર ગરમ કરીએ છીએ કે જાણે તેને બાળી નાખવાનું હોય. વિટામિન B12 એ ગરમી સહન નથી કરી શકતું. દૂધને વધુ ગરમ કરવાથી એમાં રહેલું આ કિંમતી વિટામિન વરાળ બનીને હવામાં ઉડી જાય છે. નંબર 2, શાકભાજીને વધારે પડતા ધોવા અને રાંધવા. ઘણા લોકો શાકને કાપ્યા પછી પાણીમાં ધોવે છે. વિટામિન B12 અને બીજા વિટામિન્સ પાણીમાં ઓગળી જાય એવા હોય છે. કાપીને ધોવાથી બધું પોષણ પાણીમાં વહી જાય છે. નંબર 3, સૌથી મોટી ભૂલ, જમ્યા પછી તરત ચા કોફી. આપણા ગુજરાતીઓને કોઈ પણ સારું ભોજન જમ્યા પછી તરત ગરમા ગરમ ચાની તલપ લાગે જ. પણ મિત્રો, આ બહુ ખરાબ આદત છે. ચા અને કોફીમાં અમુક એવા તત્વો હોય છે જે આપણા ખોરાકમાંથી મળતા પોષણને શરીરમાં શોષાતા રોકી દે છે. તમે ગમે એટલો પૌષ્ટિક ખોરાક લીધો હોય પણ ઉપરથી ચા પીધી એટલે બધું નકામું. તો પછી આપણે શાકાહારી લોકોએ B12 લેવું ક્યાંથી? એના માટે હું તમને 4 સચોટ રસ્તા બતાવું છું. પહેલો અને સૌથી તાકાતવાર સ્ત્રોત દહીં અને છાશ. યાદ રાખો, સાદા દૂધ કરતાં ઘરે જમાવેલા દહીં અને તાજી છાશમાં B12નું પ્રમાણ અનેક ગણું વધારે હોય છે. જ્યારે દૂધમાંથી દહીં બને છે ત્યારે તેમાં રહેલા સારા બેક્ટેરિયા જાતે જ B12 પેદા કરે છે. રોજ બપોરના ભોજનમાં 1 વાટકો તાજું દહીં અથવા શેકેલું જીરું અને સંચળ નાખેલી 1 મોટો ગ્લાસ છાશ પીવાનો કડક નિયમ બનાવી લ્યો. આનાથી પેટ પણ ઠંડુ રહેશે અને ગેસ અને એસિડિટી પણ મટશે. બીજો સ્ત્રોત, આથાવાળો ખોરાક. આપણી ગુજરાતી અને ભારતીય સંસ્કૃતિ કેટલી મહાન છે એનો આ પુરાવો છે. ઇડલી, ઢોસા, ખમણ, ઢોકળા કે આપણો ફેવરિટ ગુજરાતી હાંડવો, આ બધી વસ્તુઓમાં આપણે આથો લાવીએ છીએ. આથો આવવાની પ્રક્રિયામાં કુદરતી રીતે જ વિટામિન B12નું નિર્માણ થાય છે. વડીલો માટે આ ખોરાક પચવામાં પણ એકદમ હળવો રહે છે. અઠવાડિયામાં 2 થી 3 વાર તમારા ડાયટમાં આથાવાળી વસ્તુઓ અચૂક સામેલ કરો. ત્રીજો સ્ત્રોત, ફણગાવેલા કઠોળ. મગ, મઠ કે દેશી ચણાને પાણીમાં પલાળીને બીજા દિવસે કાપડમાં બાંધીને ફણગાવી લ્યો. આ ફણગાવેલા કઠોળમાં વિટામિન B કોમ્પ્લેક્સ ભરપૂર માત્રામાં હોય છે. તેને કાચા સલાડમાં ખાઓ અથવા હળવા વઘારીને ખાઓ. તમારી નસોમાં નવી તાકાત ભરાઈ જશે. ચોથો સ્ત્રોત, ઘરે બનાવેલું પનીર. શુદ્ધ ગાયના દૂધમાંથી ઘરે લીંબુ કે છાશ નાખીને ફાડેલું તાજું પનીર એ પ્રોટીન અને B12નો ઉત્તમ સ્ત્રોત છે. બજારના પેકેટવાળા પનીર કરતાં આ ઘરનું પનીર 100 ગણું ફાયદાકારક છે. તેને તમે શાકમાં કે સલાડમાં નાખીને અઠવાડિયામાં 2 વાર ખાઈ શકો છો. આ બધા ખોરાકની સાથે એક નિયમ ખાસ યાદ રાખજો. જમવાના સમયે અને તમારી ચા કે કોફી વચ્ચે હંમેશા 1.5 થી 2 કલાકનું અંતર રાખવું જ પડશે. તો જ આ બધો ખોરાક શરીરમાં લાગશે. હવે છેલ્લે એક બહુ જ અગત્યની અને સાવચેતીની વાત. મિત્રો, યુટ્યુબ પર વિડીયો જોઈને કે ઇન્ટરનેટ પર વાંચીને આપણે જાતે ડૉક્ટર નથી બની જવાનું. ક્યારેય પણ સીધા મેડિકલ સ્ટોરમાં જઈને વિટામિન Dના હાઈ ડોઝના ઇન્જેક્શન કે કેપ્સ્યુલ જાતે ખાવાનું શરૂ ન કરતા. વિટામિન D જો શરીરમાં વધી જાય તો તે પેશાબ વાટે બહાર નથી નીકળતું, પણ આપણા લીવર અને ચરબીમાં જમા થાય છે અને ઝેર બની જાય છે. તેનાથી પથરી થઈ શકે છે અને કિડનીને નુકસાન થઈ શકે છે. માટે મારી તમને 2 હાથ જોડીને વિનંતી છે કે જો તમને મેં કીધી એવી કોઈ તકલીફ હોય તો વર્ષમાં 1 વાર લેબોરેટરીમાં જઈને સંપૂર્ણ બ્લડ ટેસ્ટ ચોક્કસ કરાવો. રિપોર્ટ જોયા પછી તમારા ડૉક્ટર તમને જેટલી દવા કે ડોઝ લખી આપે એટલો જ લ્યો. બાકી આપણું રસોડું, સાચો તડકો અને આપણો શુદ્ધ શાકાહારી ખોરાક જ આપણું સૌથી મોટું રક્ષક છે. મિત્રો, મેં આ વિડીયો બનાવવામાં મારી પૂરી મહેનત અને જાણકારી લગાવી દીધી છે. જો આજના આ વિડીયોમાંથી તમને થોડું પણ નવું જાણવા મળ્યું હોય, તમારા કામની કોઈ માહિતી મળી હોય તો આ વિડીયોને અત્યારે જ એક લાઈક ચોક્કસથી આપી દેજો. તમારી એક લાઈક મને આવા ઘરગથ્થુ અને સાચા ઉપાયોવાળા વિડીયો બનાવવા માટે મોટું પ્રોત્સાહન આપે છે. આ કિંમતી માહિતીને માત્ર તમારા પૂરતી સીમિત ન રાખતા તમારા વોટ્સએપ પર તમારા બધા સગાવાલા, મિત્રો અને પરિવારજનોના ગ્રુપમાં આ વિડીયોને જરૂરથી શેર કરો, જેથી તેઓ પણ જાગૃત થાય અને ભવિષ્યની બીમારીઓથી બચી શકે.
અને હા, જો તમે આપણી આ ચેનલ શારદાસ કિચન ગુજરાતી પર પહેલીવાર આવ્યા છો અને ભવિષ્યમાં પણ આવા સાચા, સરળ અને આપણી પોતાની ગુજરાતી ભાષામાં હેલ્થ અને રસોડાના વિડીયો જોવા માંગો છો તો અત્યારે જ ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો અને બાજુમાં આપેલું પેલું ઘંટડીનું બટન બેલ આઇકન દબાવી દો, જેથી મારો નવો વિડીયો આવતા જ સૌથી પહેલાં તમને ખબર પડે. હું તમને મળીશ એક નવા અને આવા શાનદાર માહિતીસભર વિડીયો સાથે. ત્યાં સુધી તમારા અને તમારા વડીલોના સ્વાસ્થ્યની પૂરી કાળજી રાખો. સારું જમો, હંમેશા હસતા રહો અને ખુશ રહો.